तो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माता जी। तो जो बधा गया है, छोकराओ गया स्कूले, भाईनो पप्पा गया नौकरी। तो जो सवारना वागी गया है। अहींया पण घणुं बधुं बाकी छे। आज एक साड़ी टेलर अत्यारे हाथ सीले करवानुं बाकी छे। घरमां छोड़मां पाणी पण रेड़वानुं बाकी छे। आज तो कपड़ा सुकाय छे तो छोड़मां पाणी पण जो आज तो रेड़वुं पड़शे। वरसाद नथी आव्यो ने એટલા માટે तो जो वरसाद नथी आव्यो तो सूरज जो आज तो तड़को निकळ्यो छे बहार। वातावरण केवुं सरस छे। घर तो मारू गधाड़े चढ़ी, गुजराती में कहे छे ने घर गधाड़े चढ़ी। तो आज हजू तो रसोड़ું ચોખ્ખું કરી દીધું છે અત્યારે। થોડા વાસણ બાકી રહી ગયા છે। કાલે પણ જો રાત્રે વાસણ ઘસી કાઢ્યા। કેટલું બધું કામ જો કપડાં ધોવાના છે તો કપડાં બધા ધોવાના છે। મશીનમાં ધોયેલા પડ્યા છે, સુકવવાના છે। તો ચલો કામે વળગી જઈશું। પહેલાં તો આપણે મશીનના કપડાં બહાર કાઢી લઈશું જે સુકવવાના છે। તો એક ડોલમાં બહાર કાઢી લઈશું બધા કપડાં। એક જો મશીન થઈ ગયું ચોખ્ખું। મશીનમાંથી પછી આ ડબ્બી કાઢીને એકવાર ચેક કરી લેવાની છે જો કેટલો તો કચરો થઈ ગયો છે। તો આને આપણે સાફ કરી લઈશું। એ મારી બે ડબ્બી છે તો આને આપણે પહેલાં સાફ કરી લઈશું। તમારા ઘરે જો મશીન હશે તો તમને ખબર જ હશે કઈ રીતના કરવાનું। બાકી તો જોવાનું કંઈ જ કરવાનું, પાણી નીચે કાઢીને બધો કચરો કાઢી નાખવાનો। હું રોજ સાફ કરું છું તો કેટલો કચરો થઈ જાય છે। તમે રોજ સાફ ના કરો તો 2-3 દિવસે એકવાર તો કરી જ લેવાનું કે કંઈ કપડામાં સ્મેલ ના આવે અને ચોખ્ખાઈ થઈ જાય। મશીન પણ ખરાબ ના થાય જલ્દી। તમારું રોજનું બસ આ રોજનું કામ થઈ ગયું આપણે। एक डब्बी साफ થઈ ગઈ, બીજી ડબ્બી સાફ કરી દઈએ। આ ડબ્બી પણ સાફ થઈ ગઈ। આ તો બધી ડબ્બીઓ સાફ થઈ ગઈ। પાછી લગાવી દઈશું મશીનમાં કરીએ, સાફ કરી લઈશું। चलो पाછી लगाई दिए डब्बीओ, बाजू लगाई दीदी। चलो હવે कपड़ा सूकवी दो। तो जो कपड़ा पण सुकाई गया है આપણે। तो હવે गैलरी पण गंदी થઈ છે તો गैलरी ધોઈ દઈશું। तो कपड़ा सुकाई गया है। હવે जो गैलरी એટલી गंदी થઈ છે तो चलो गैलरी पण धोई लीधी है। तो जो गैलरी पण આપણે साफ થઈ ગઈ। चलो तो આપણે साड़ी पर इंटरलॉक કરી દઈએ। तो 8 કે 10 સાડીઓ છે इंटरलॉक ફોલ કરવાની તો કરી દઈશું ફટાફટ આપણે इंटरलॉक ફોલ કરવા। તો હું બેસી ગઈ છું इंटरलॉक ફોલ કરવા માટે। फ्रेंड्स तो जो आज मारा घरे आवे छे मारा फ्रेंड किंजल ब्लाउज जोवा माटे, ब्लाउज सीवડાવવા માટે। खास फ्रेंडो ऊपर बैठी नीचे बैठा અને હવે હું આવી ગઈ છું રસોડામાં। તો આજે બનાવીશું કઢી અને ભાત। ચલો કઢી બનાવવાની તૈયારી કરી રહી છું। તો ચલો હવે હું રસોડામાં જમવાનું બનાવી દઉં। તો રસોઈ થઈ ગઈ છે। હવે તો હું રસોડું સાફ કરી દીધું અને હવે થોડા વાસણ છે તો વાસણ પણ ઘસી નાખું। तो હવે આપણે એક સાડી જ કરવાની છે। તો હું બેસી ગઈ સાડીને હાથ સિલાઈ કરવા માટે। તો મેં મશીનથી ઇન્ટરલોક અને નીચે ફોલ નીચેની સાઈડમાં મશીન મારી દીધું છે। તો ઘણી બહેનો આખા ફોલમાં મશીન મરાવે, ઘણી બહેનો હાથ સિલાઈ કરાવે। તો ચલો અત્યારે આવી છે હાથ સિલાઈની સાડીઓ। તો હું હાથ સિલાઈ કરવા બેસી ગઈ છું ફટાફટ। તો ચલો ફટાફટ હું હાથ સિલાઈ કરી લઉં। जो फॉर्म में आज सिलाई कर दीदी है। तो लगाया पीछे जो थोड़ा आ इतना दिखा से
તો આજે મેં 8 સાડીઓને પોઈન્ટ અલગ કરી દીધું છે. તો આજે કામ કરતાં વાગી ગયા છે 12:30. તો આજે આખો દિવસ કામમાં ગયો, સાડી તો લખવાનું કર્યા, ઘરકામ કર્યું. તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. તો આવતીકાલે મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય અને તમે જોઈ શકો છો મારા વિડીયો હું ઘરકામ કરું છું, પ્લસ ઘરમાં હું હાઉસવાઈફ સાથે સિલાઈ કામ પણ કરું છું. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો મને સપોર્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી.